નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। તો આજનો દિવસ ક્રિકેટ જગતમાં ભારે ઉથલપાથલ લઈને આવ્યો। વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં ભારતે માત્ર ત્રીજા દિવસે એક ઇનિંગ્સ અને 140 રનથી જબરદસ્ત વિજય મેળવ્યો, જ્યાં રવિન્દ્ર જાડેજાએ સદી અને 4 વિકેટ સાથે ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું। જોકે આ જીતની ખુશી વચ્ચે એક માઠા સમાચાર પણ સામે આવ્યા। ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની વન ડે ટીમની જાહેરાતે મોટો આઘાત આપ્યો, કારણ કે રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવીને શુભમન ગિલને કમાન સોંપવામાં આવી। આ મોટા નિર્ણય પર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા શું હશે, શું રહેશે આ મેચ અને તે જોવું કેટલું રસપ્રદ રહેશે, આ મુદ્દે ચર્ચા કરીશું। અને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ। શનિવાર ઘણો ભારે છે, ત્યાં વેસ્ટ ઇન્ડિઝ ત્રીજા જ દિવસે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 146 રનમાં પિલ્લું વળી ગઈ, જ્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનાર ભારતીય ટીમની જાહેરાત લોકોને આઘાતમાં નાખી દીધા। રોહિત શર્માને ભારતીય ટીમના વન ડેના કેપ્ટન તરીકેથી હટાવી દેવામાં આવ્યા છે અને તેના સ્થાને શુભમન ગિલને કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યા છે। હવે રોહિત શર્મા એક ખેલાડી તરીકે ઓસ્ટ્રેલિયા જશે અને ફાઇનલ 11માં સ્થાન મેળવશે, તો વન ડે શ્રેણી રમશે। આવીએ ટેસ્ટ મેચ પર તો ભારતના રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ પરફોર્મન્સ કર્યું। પ્રથમ દાવમાં સદી ફટકારી તથા બીજા દાવમાં 4 વિકેટો લઈને વેસ્ટ ઇન્ડિઝ બેટિંગની કમર તોડી નાખી અને જીતમાં મહત્વનો ફાળો આપ્યો। ભારતીય સ્પિનર્સ જાડેજા, કુલદીપ અને સુંદરની બોલિંગ સામે લગભગ 45.1 ઓવર્સમાં ઓલ આઉટ થઈ ગયા। ભારતે આ ટેસ્ટ મેચ ત્રીજા દિવસે જ પૂર્ણ કરીને વેસ્ટ ઇન્ડિઝની નબળી ટીમ પર જબરો વિજય મેળવી લીધો। ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઈન્ટની જરૂર છે, તે આ એક ઇનિંગ અને 140 રનથી મળેલા વિજયથી તેમાં ફાયદો થશે। તો અશોકભાઈ, હવે આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા ભારતનો વિજય માત્ર 3 દિવસમાં કેટલો શાનદાર, દમદાર અને રૂઆબદાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જલ્દી ટેસ્ટ મેચો પૂરી થઈ જાય છે તેમ કહી શકાય? વેલ, એકચ્યુઅલી રવિવારના દિવસે જવા માટેની વાત હતી કે ભાઈ મેચ જોવા રવિવારે જે શનિવારનો દિવસ થોડોક મોડા, તો મને કહેવામાં આવ્યું કે ભાઈ આજે તમે આવી જાઓ, કારણ કે આજે મેચ છે રવિવારે, આ મેચ કદાચ નહીં હોય। અને બિલકુલ એવું જ બન્યું। સતત આજે પણ સવારમાં ગયા ત્યારથી જ ગઈકાલનો જે સ્કોર હતો એની ઉપર જ ભારતે ડિક્લેરેશન આપી દીધું અને વેસ્ટ ઇન્ડિઝને બેટિંગ આપી દીધી। પણ બેટિંગ જે થઈ, જે રીતના એ લોકોનું પ્રદર્શન રહ્યું, જે રીતે ભારતીય બોલર્સ સામે એ લોકોને ટકવાની જે વાત હતી, તો એમ લાગ્યું કે કોઈ સામાન્ય ટીમની સામે બોલિંગ કરી રહ્યા હોય એવું લાગ્યું। મોહમ્મદ સિરાજે 2 વિકેટો લીધી, ત્યાર પછી જાડેજાએ તરખાટ મચાવ્યો, ત્યાર પછી કુલદીપે વિકેટો લીધી, વોશિંગ્ટન સુંદરે વિકેટો લીધી। ક્યાંય કોઈ પ્રતિકાર જોવા ના મળ્યો। કાલે જ ઓલરેડી આપણે લીડ લઈ જ લીધો હતો, એટલે એ લીડે ભારતે ડિક્લેર કર્યો અને તે છતાંય પણ વધારે સ્કોર નહોતો। આપણે તો ગઈકાલે એમ કહેતા હતા કે ભાઈ લંચ સુધી કદાચ ભારત રમશે અને થોડો સાઇઝેબલ સ્કોર કરીને આપશે, પણ જે રીતની પરિસ્થિતિ હતી અને જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું એ પ્રમાણે એમને લાગ્યું કે આ જે એ કરી છે, શું કહેવાય કે ભાઈ એ પૂરતી છે, આટલો સ્કોર જે છે એ પૂરતો છે અને આટલી બેટિંગ કરી એ પૂરતી છે, હવે ફરી વધારે બેટિંગ કરવાની આપણે જરૂર નથી। એટલે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે પહેલેથી જ એ લોકોને 286 રનથી આગળ હતું જે ભારત, એ 286 રનથી જ આગળ રહ્યું અને ત્યાર પછી બી તમે જુઓ તો જે રીતે ટીમ આખી ઓલ આઉટ થઈ, એ ક્યાંક ને ક્યાંક એમાં પણ 140 રન બાકી રહ્યા અને એક આખી ઇનિંગ બાકી રહી। એ વાતે ચોક્કસ છે। ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પણ આવી દશા થઈ હતી કે 2 દિવસમાં અથવા 3 દિવસમાં ટેસ્ટ મેચ પતી ગઈ હતી। અહીંયા પણ ક્યાંક ને ક્યાંક એ દરેકે દરેક ટીમ પોતે પોતાના દેશમાં વાઘ હોય, પોતાના દેશમાં મજબૂત હોય અને લગભગ મોટાભાગની મેચો દેશો જીતતા હોય। અમુક ઘટનાઓ એવી ઘટતી હોય કે જ્યારે આપણે એમના ઘરમાં જઈને એમના ઘરમાં ઘૂસીને માર્યા હોય, એવી અમુક જ ઘટના ઘટી છે। તો ક્યાંક ને ક્યાંક ભારત મજબૂત તો છે એ ખબર હતી, વેસ્ટ ઇન્ડિઝને પણ ખ્યાલ હતું કે આપણે આ મેચ જીતવાની, તો કારણ કે એની પહેલી પ્રેસ કોન્ફરન્સ મેં જ્યારે સવાલ કર્યો કે કેવી તૈયારીઓ છે, ભારત મજબૂત ટીમ છે, ત્યારે જ એને કહ્યું કે અમે જાણીએ છીએ અને તમે બધા એમ કે એમ એક્સપેક્ટ કરો છો કે આ ટીમ હારી જશે, એટલે બની શકે છે। તો ક્યાંક ને ક્યાંક એમને પણ ખબર હતી, એ પ્રમાણેની ઘટના બની અને ક્યાંક એ ઘટનાની સાથે સાથે ભારતે વિજય પણ મેળવી લીધો। ત્રીજો દિવસ હજુ તો
આમ તેમ થઈએ પહેલાં તો મેચ આખી પૂરી થઈ ગઈ, પ્રેસ કોન્ફરન્સ પણ થઈ ગઈ. તો કહેવાનું તાત્પર્ય છે કે માત્ર 45 કે 48 ઓવર્સની અંદર જ આખું પેલું વળી ગયું અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ હારી. ભારતની મજબૂતી છે એ તો બધા જાણે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવા માટેના આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ, એટલે પોઈન્ટ્સ વધારે વધારે મળે એ પણ આપણે એ કરી રહ્યા છીએ. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ આટલી નબળી કેમ છે, અથવા તો આટલી નબળી હોવાથી શું લોકોને મેચ જોવાની મજા આવે? ધારો કે આ જે મેચ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રાખી, એના કરતાં કોઈ નાના સેન્ટરમાં આ મેચ જો હોત તો કદાચ આની વેલ્યુ વધી જાત. કારણ કે અત્યારે તમે જુઓ ને તો જે ખેલાડીઓ રમી રહ્યા છે અથવા તો જે થયા છે એ ક્યાંક ને ક્યાંક એમ સમજે કે આટલા મોટા સ્ટેડિયમની અંદર ગઈકાલે તો બહુ જ ઓછા પ્રેક્ષકો હતા, આજે તો પ્રેક્ષકો સારા હતા. તો એટલા બધા પ્રેક્ષકો માટે એના કરતાં જો નાના સેન્ટરમાં આ મેચ હોય તો વધારે સારી રીતે કદાચ વધારે લોકો જોવા માટે આવી શકે. કારણ કે જે મેદાને 1,25,000 પ્રેક્ષકો જોયા હોય, ફાઇનલમાં વર્લ્ડ કપની ફાઇનલ અહીંયા રમાઈ હોય, IPLની ફાઇનલ રમાઈ હોય અને ત્યાં આવા જૂથ સંખ્યામાં પ્રેક્ષકો જોવા મળે તો થોડું દુઃખ થાય. પણ એની વેસ્ટ ઇન્ડિઝની ટીમ નબળી છે, બધાને ખ્યાલ છે. જે દબદબો હતો એ જતો રહ્યો છે અને ભારત મજબૂત છે. ઇંગ્લેન્ડમાં પણ આપણે સારું પ્રદર્શન કર્યું છે, એ જ પ્રદર્શનને યથાવત રાખતા ભારતીય ટીમે અહીંયા પણ વિજય મેળવ્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાત ન્યૂઝ તરફથી આપણે એમને કોંગ્રેચ્યુલેટ પણ કરીએ, કારણ કે જે રીતે વિજય મેળવ્યો છે તમામ ડિપાર્ટમેન્ટ, વેધર ઇટ ઇઝ અ બોલિંગ, અને આજે સેકન્ડ એક બહુ મહત્ત્વની વાત કહેવાની રહી છે, ધ ફિલ્ડિંગ વોઝ એબ્સોલ્યુટલી સુપર્બ ટુડે. એને કહી શકાય કે કોઈ પણ જાતની એમ એલર્ટ ફિલ્ડિંગ, કોઈ કેચ ડ્રોપ નથી થયો અને કોઈ એવા કેચ લઈ આવ્યા છે ખેલાડીઓ કે એની કોઈ વાત નહીં. તો બધા ઇન્ગ્રેડિયન્ટ સારા રહ્યા આપણા. તમે વિચાર કરો, કાલે આપણે 3 સેન્ચુરી વાગી, બેટિંગ સારી રહી. આજે આપણે 45 ઓવરમાં બધાને આઉટ કરી દીધા, બોલિંગ સારી રહી. કેચો કરવામાં કેચીસ બહુ જબરજસ્ત થયા, એટલા માટે આ લોકો સસ્તામાં લપેટાઈ ગયા. તો આ બધી પરિસ્થિતિઓને જોવા જઈએ તો એક પરફેક્ટ ટીમનું આપણને સેન્સ મળે, આપણે સેન્સ કરી શકીએ કે હા પરફેક્ટ ટીમ છે, બોલિંગ સારી છે, બેટિંગ સારી છે, ફિલ્ડિંગ સારી છે, કેપ્ટનશીપ સારી છે, મેનેજમેન્ટ સારી છે. તો ઓલ સેડ એન્ડ ડન ઇટ વોઝ અ ફેન્ટાસ્ટિક વિક્ટરી ઓફ ઇન્ડિયા. હવે દરેક વખતે આપણે એવું માનવાને કારણ નથી કે નબળી ટીમ સામે આપણે જીત્યા છે. આપણે જબરી ટીમને પણ અહીંયા આ જ રીતે હરાવી છે. એટલે દર ઇઝ નથિંગ ન્યૂ ફોર ધીસ. અથવા તો આ મેદાન ઉપર, એટલે આ મેદાન ઉપર ઇંગ્લેન્ડને પણ આપણે હરાવ્યું હતું, આ મેદાન પર આપણે વેસ્ટ ઇન્ડિઝને પણ હરાવ્યું છે. એટલે જીતની જે ગરિમા છે, જીતનું જે ઇમ્પોર્ટન્સ છે, જીતનું ઇમ્પોર્ટન્સ યથાવત રહે છે કે ભારતે આટલો મોટો એક ઇનિંગ અને 140 રનથી વિજય મેળવ્યો છે. અશુભાઈ, ઇંગ્લેન્ડ સામેનું જોરદાર પરફોર્મન્સ પણ યાદ રહેશે અને આ મેચ પણ યાદ રહેશે. તો ભારતનો વાઇસ કેપ્ટન અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો તેના પ્રદર્શનને તમે કઈ રીતના જુઓ છો? કેવી રહી આજની તેની બોલિંગ, અને ખાસ કરીને જ્યારે વેસ્ટ ઇન્ડિઝની જલ્દી આઉટ કરી દેવામાં તેની બોલિંગ કેટલી જવાબદાર? વેલ, ક્યાંક ને ક્યાંક રવિન્દ્ર જાડેજા હેઝ બીન અ સ્પ્લેન્ડિડ ઓલરાઉન્ડર ફોર ઇન્ડિયા. આજની પ્રેસ કોન્ફરન્સમાં પણ એ જ આવ્યા હતા અને ઘણા બધા પ્રશ્નોના જવાબો એમણે આપ્યા, ઘણી બધી વાતો કરી. ખાસ કરીને એણે પણ જણાવ્યું કે ભાઈ એણે બોલિંગ ઉપર વધારે સારું કામ કર્યું છે, વધારે વર્કઆઉટ કર્યું છે, બેટિંગ એમણે સુધારી છે, ફિલ્ડિંગની અંદર બહુ પહેલાં પણ સારા ફિલ્ડર હતા, એમાં પણ કે મારી ફિટનેસનું એ કર્યું છે. સી હી ઇઝ અ પરફોર્મર, બેઝિકલી હી નોઝ હાઉ ટુ પરફોર્મ, હાઉ ટુ ટેક ધ થિંગ્સ અવે. એટલે રવિન્દ્ર જાડેજા એક એવો ખેલાડી છે કે સામે પ્રતિસ્પર્ધી ટીમના મોઢામાંથી કોળીઓ છીનવી લેવા માટે જે ઇન્ગ્રેડિયન્ટ જોઈએ એક વ્યક્તિમાં, એક ખેલાડીમાં, એ ઇન્ગ્રેડિયન્ટ એમાં જોવા મળે. એક ધરખમ ઓલરાઉન્ડર. અને ખાસ કરીને જ્યારે તમે ઓલરાઉન્ડરની વાત કરતા હો તો રવિન્દ્ર જાડેજા બોલિંગ હોય, બેટિંગ, અને આમાં તો બધું જ થયું. બોલિંગ પણ સરસ થઈ, બેટિંગ પણ સેન્ચુરી વાગી, કેચીસ પણ થયા. તો ઓલ સેડ એન્ડ ડન ઇટ વોઝ અ ફેન્ટાસ્ટિક વિક્ટરી. અને એની સાથે મહત્ત્વનો ફાળો જો હોય તો રવિન્દ્ર જાડેજાનો. રવિન્દ્ર જાડેજા માટે ટેસ્ટ મેચની વાત હોય કે વન ડેની વાત હોય કે T20ની વાત હોય, હી ઇઝ અ પરફોર્મર, હી લાઇક્સ ટુ પરફોર્મ. એને સૌથી વધારે સમય પોતે ફિલ્ડ ઉપર ગાળે છે અને ક્યાંક પોતાની અંદર પોતાની ફિટનેસ અને પોતાની સ્કિલ્સ જે છે એ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરતો રહેતો હોય છે. અશોકભાઈ, ભારતનો ખેલાડી પ્લેયર ઓફ ધ મેચ બન્યો, કેવું રહ્યું તેનું પ્રદર્શન તે વિશે ચર્ચા કરીએ, પણ તેમણે પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું તે પહેલાં સાંભળીએ.
Yeah, I think we were thinking about to declaration last night as well because we thought on this wicket 280 plus run would be good enough. So I think that was the thing, and yeah, I think we did a great job. तो हाँ, बैटिंग में मैंने वर्क किया है और मेंटली और स्किल वाइज दोनों में मैं अपने आप को थोड़ा चेंज किया है माइंडसेट कि पहले थोड़ा माइंडसेट में अलग माइंडसेट से खेलता था, बट अभी कुछ चेंजेस किए मैंने अपनी बैटिंग में. તો કેવું રહ્યું પ્રદર્શન ખેલાડી પ્લેયર ઓફ ધ મેચનું? હવે એણે જે કહ્યું, તમે વિચાર કરો કે આટલી બધી ટેસ્ટ મેચ રમ્યા પછી એને પોતાની સ્ટાઇલમાં, રમવાની શૈલીમાં, એણે પોતાની બોલિંગ સ્ટાઇલમાં, એની પોતાની ફિટનેસ ઉપર હી ઇઝ સ્ટીલ વર્કિંગ. યુ કેન જસ્ટ ઇમેજિન, યુ નો, એક ખેલાડી માટે કેટલું ગૌરવની વાત કહેવાય કે ભાઈ એ ફિટનેસ પોતાની જાળવી રાખવા માટે હજુ પણ એણે કહ્યું કે ટ્રેનિંગ સેન્ટરમાં પણ હતા અને હી સેડ કે હી એઝ બોલિંગ કરવા માટે પણ કઈ રીતના બોલિંગ પહેલાં જે હતી એના કરતાં કેવી રીતે ઇમ્પ્રૂવ થાય એના ઉપર એણે એ કર્યું. એણે ફિઝિકલ ફિટનેસ ઉપર વર્કઆઉટ કર્યું, એણે બેટિંગ ઉપર વર્કઆઉટ કર્યું. એણે બહુ સરસ વાત કરી. એણે કહ્યું કે ભાઈ તમે 7મા 8મા ક્રમે જ્યારે બેટિંગમાં આવો છો ત્યારે તમારી જવાબદારી અલગ બની જાય છે. એ વખતે તમને ખબર હોય છે કે ભાઈ 2 જ ખેલાડીઓ બાકી છે તો મને જે કંઈ આવડે છે એમાં હું ચોક્કા છગ્ગા મારી લઉં, એટલે તમે થોડા કેરલેસ શોટ રમો એ વખતે બને છે. પણ જ્યારે ભારતીય ટીમ એને ઉપર મોકલતી થઈ અથવા તો એને ઉપર રમવાનો ચાન્સ મળે છે તો એ છે નાવ ધ માઇન્ડસેટ ઇઝ ડિફરન્ટ. કેમ માઇન્ડસેટ ડિફરન્ટ છે? કારણ કે હું ઉપરના ક્રમે રમું છું એટલે એક તો એની પાસે આગળ શું બની ગયું છે એનો ચિતાર હોય છે અને પાછળ બાકીના બેટ્સમેનો સાથે મળીને કોની સાથે કેવી પાર્ટનરશિપ કરીને હું ટીમને જીતાડીશું કોઈ મારા પ્રયત્નો કરવાના હોય. એટલે હું માનું છું કે આ વસ્તુ એણે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહી કે ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ એમ. તો આ એક બહુ મહત્ત્વની વાત કહી શકાય કે આટલા વર્ષે આટલી ટેસ્ટ મેચો પછી આટલું બધું થયા છતાંય that man is keeping himself fit in every aspect, whether it is bowling, batting or fielding. એણે એ પણ કહ્યું કે ભાઈ જે રીતે અમે લોકો ડ્રેસિંગ રૂમમાં હોઈએ છીએ તે વખતે પણ કોઈ કંઈ મને પૂછવા આવે તો આઈ ઓલવેઝ રેડી ટુ હેલ્પ. કારણ કે બિંગ એ સિનિયર મને પૂછવા આવે તો હું કે એને શીખવાડું છું કે જે મારી પાસે જે અવેલેબલ છે. તો આઈ થિંક એક આવો ખેલાડી, એક સિનિયર ખેલાડી ટીમમાં હોય તો આખી ટીમને બાંધી રાખે, આખી ટીમને પરફોર્મ કરવા માટે હી ઇન્સ્પાયર્સ ધેમ. તો આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે એમને ઇન્સ્પાયર કરવાની પણ એ છે અને ખાસ કરીને બીજી રીતે તમે જુઓ તો પરફોર્મ કરવાની પણ વાત છે. ઇંગ્લેન્ડની આપણે શ્રેણીની વાત કરીએ તો ઇંગ્લેન્ડની શ્રેણી જે હતી એમાં પણ કદાચ કોઈને એમ કહેવું હોય કે ભાઈ ભારતની ટીમ જીતી અથવા તો મીન્સ કે ડ્રો શ્રેણી કાઢવામાં સફળ કેમ રહી, તો વન ઓફ ધ રીઝન ઇઝ રવિન્દ્ર જાડેજા. તો રવિન્દ્ર જાડેજાનું જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન હવે એમ કહી શકાય કે બહુ મહત્ત્વની બની ગઈ છે. અને ટેસ્ટ મેચ હવે તો T20માં છે નહીં, ટેસ્ટ મેચની વાત કરીએ તો ટેસ્ટ મેચમાં સ્ટીલ ઇઝ ધ મોસ્ટ રિક્વાયર્ડ મેન. પણ સમય સાથે ધીમે ધીમે બધું એક ફેરફારો થતા હોય છે એટલે ફેરફારોની આંધીમાં તો કોઈ બચ્યું નથી. એટલે બની શકે કે આગામી એણે એ જ કહ્યું કે અશ્વિન સાથે તમે બોલિંગ કરતા ત્યારે કેવું લાગતું હતું કે એ પણ એક સારું હતું અને કાલે અત્યારે મારા બધા આ પાર્ટનર છે, કાલે હું નહીં હોઉં તો કોઈ બીજા પાર્ટનર્સ હશે, બીજા લોકો રમતા હશે, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ હેપન. તો એક ફિલોસોફીની વાત પણ એમણે કરી અને ક્યાંક એમના પરફોર્મન્સની વાત બી કરી. પણ આપણે જે રીતે રવિન્દ્ર જાડેજાને ઓળખીએ છીએ એક એવો ખેલાડી કે જે 24/7 ક્રિકેટ સાથે વણાયેલો હોય. આઈ થિંક હી ઇઝ ઓનલી મેન કે મને યાદ છે કે એ અહીંયા હોય, ધારો કે સચિન તેંદુલકરના દાખલા ઘણીવાર અપાય છે કે તમે વાનખેડે સ્ટેડિયમ પર સવારે 6 વાગે સચિન તેંદુલકર ના એવું બન્યું જ નથી અને બને જ નહીં એમ. જ્યાં સુધી પોતાની કેરિયરમાં રમ્યા છે ત્યાં સુધી દરરોજ કોઈ પણ સ્થિતિમાં હી ઇઝ ઓલવેઝ ધેર. તો આ જે કમિટમેન્ટ છે, આ કમિટમેન્ટ એ રવિન્દ્ર જાડેજામાં જોવા મળે છે. એ ઇન્ટરનેશનલ મેચો નથી ચાલતી તો રણજી ટ્રોફીમાં રમવાનું કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ એવું નહીં કે હું આટલો મોટો સ્ટાર તો રણજીમાં કેમ રમું, નો. તો સો ધીસ ઇઝ આ બધા ખેલાડીઓ પાસેથી આ શીખવાનું છે. આટલા બધા લાંબા સમય સુધી તમે કારકિર્દી ચલાવો અથવા તો તમારી કારકિર્દીમાં તમે ફિટનેસ જાળવી રાખો, બોલિંગ સારી કરતા રહો, બેટિંગમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા રહો, તમારો બેટિંગ ઓર્ડરમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા રહો. આઈ થિંક ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ ફોર એ કમિટેડ પ્લેયર. અશોકભાઈ, વેસ્ટ ઇન્ડિઝની હવે વાત કરીએ તો વેસ્ટ ઇન્ડિઝની ટીમની સ્થિતિ સુધારવાની કેટલી શક્યતા? ખાસ કરીને જો વાત કરીએ ફાસ્ટ બોલર્સની તો ફાસ્ટ બોલિંગ હોય કે સ્પિન, તેમનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું. માત્ર 49 ઓવર્સમાં ઇનિંગ પૂરી થઈ ગઈ.
નહીં 45-46 ઓવરમાં હવે સી પહેલી ઇનિંગમાં પણ દે વેર નોટ બીન એબલ ટુ બોલ વેલ સવાલ એ છે સી દેર ઇઝ ઓલવેઝ કોલ્ડ એપ્લિકેશન ઇન ધ સેન્સ દેટ હાઉ યુ આર ગોઈંગ ટુ એડપ્ટ ધ સિચ્યુએશન. વેસ્ટ ઇન્ડિઝના મોટાભાગના ખેલાડીઓ T20 લીગમાં જ રમતા હોય છે. સારા ખેલાડીઓ લીગમાં રમવા જતા રહ્યા, બાકીના ખેલાડીઓ છે અહીંયા આવ્યા છે. હવે આ ખેલાડીઓનું બી માઇન્ડસેટ તો એમ જ છે કે ભાઈ આપણે તો વેસ્ટ ઇન્ડિઝની જે શાન જે છે શાન તો ચોગ્ગા છગ્ગાની છે, એટલે દે આર ટ્રાઇંગ ફોર દેટ ટેસ્ટ મેચમાં પણ, અને એમાં જલ્દી આઉટ થઈ જાય છે. ધૈર્ય જે હોવું જોઈએ, વિકેટ ઉપર ટકવાની શક્તિ હોવી જોઈએ, લાંબુ રમવાની શક્તિ, આખો દિવસ પસાર થાય, 2 દિવસ સુધી રમવાનું હોય, પાર્ટનરશિપ મોટી થાય, જેમ ભારતે કરી, જેમ ભારતે જુરેલ અને જાડેજાએ પાર્ટનરશિપ કરી એવી પાર્ટનરશિપ બનાવવાની હોય તો વેસ્ટ ઇન્ડિઝની ટીમનો કોઈ પણ ખેલાડી ટિકિટ રસન ચેઝ અને કેપ્ટન છે, પણ તો એ એવું નથી કે ચાલો ભાઈ કોઈએ 100 રન મારે કે કોઈ મોટી પાર્ટનરશિપ બનાવી. એની સેકન્ડ ઇનિંગની પાર્ટનરશિપ મોટામોટી 38 રનની છે. હવે જ્યારે તમારી ટીમ 38 રનની પાર્ટનરશિપ પણ ના કરી શકતી હોય તો કોઈ રીતે એમ તમે વિચારો કે ભાઈ બીજી મેચમાં ટેસ્ટ મેચમાં કંઈ એક પરિવર્તન થઈ જશે જોરદાર અને વેસ્ટ ઇન્ડિઝ નંબર 1 ટીમ બનશે, એવું તો બનવાનું નથી. આ જ સેટ ઓફ પ્લેયર્સ છે જે અહીંયા રમી રહ્યા છે, ત્યાં રમવાના છે. બીજું આ જ સેટ ઓફ પ્લેયર્સ છે કે જેની સામે તમારે રમવાનું છે. એટલે હું નથી માનતો પરિસ્થિતિમાં કોઈ ફેર પડે ને આ વખતે જે નબળું પ્રદર્શન જોવા મળ્યું છે, લોકોને મેચ જોવાની મજા નથી આવતી. ટુ બી વેરી પ્રિસાઇઝ, લોકો ગ્રાઉન્ડ સુધી આવતા નથી. આજે બહુ જ સારું ક્રાઉડ હતું, પણ આજે પણ નિરાશ કર્યા કે જલ્દી ટીમ આઉટ થઈ ગઈ. તો હું માનું છું કે આ વસ્તુ જોઈએ તો પાકિસ્તાનની જે એને કહેવાય ને કે ભાઈ નબળી આપણે વેસ્ટ ઇન્ડિઝની જે ટીમ છે એ નબળી ટીમો, જેમ પાકિસ્તાનની નબળી ટીમ ગણાય એમ વેસ્ટ ઇન્ડિઝની નબળી ટીમ ગણાય, અને બીજી ઘણી એવી ટીમો છે કે જે સારી હોવા છતાં એક જમાનામાં પાકિસ્તાન બી બહુ ખૂંખાર ટીમ હતી. એ રીતે ટેસ્ટ મેચની અંદર જુઓ, વેસ્ટ ઇન્ડિઝ પણ એકવાર ખૂંખાર ટીમ હતી કે જ્યારે જોએલ ગાર્નર ને માઇકલ હોલ્ડિંગ ને એ બધા બોલિંગ કરતા હતા અને રિચાર્ડસન અને લોઇડ રમતા, ત્યારે એમાંનું કશું છે નહીં. અત્યારે તમે જુઓ પાકિસ્તાનની વાત, એમની અંદર પણ તમને કોઈ ખેલાડી એવા જોવા નહીં મળે કે જે લાંબુ રમી શકે. ઇવન અહીંયા આગળ તમે જુઓ દે આર નોટ એબલ ટુ. આ T20નું જે છે ને એ એની અસર છે, અને આ ટીમ પર પણ એ જ અસર જોવા મળે છે. એટલે ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન, લાંબુ પ્રદર્શન, ધૈર્યવાળું પ્રદર્શન આપણને જોવું ગમે, પણ એ આમની પાસે ફાઇટબેક જોવા નથી મળતી, એટલે એનો વસવસો ચોક્કસ રહે. અશોકભાઈ, હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટીમ આજે જ અમદાવાદમાં જાહેર કરવામાં આવી, અને ખાસ કરીને રોહિત શર્મા જે કેપ્ટન તરીકે તેમને પડતો મૂકવામાં આવ્યો, અને સાથે જ રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં લેવામાં આવ્યો નથી. આપણે આ વિશે ચર્ચા કરીએ, તો આવો સાંભળીએ શું કહ્યું સિલેક્શન કમિટીએ. I mean, that's the format they are at the moment playing. We've picked them as far as 27 World Cup is concerned. I don't think we need to talk about it today. Obviously, with the captaincy change, that's generally the thought. With regards to Jaddu, I mean, look, at the moment to take 2 left-arm spinners to Australia was not possible. He's clearly in the scheme of things with how good he is. But there will be some competition for places. It's not that of course, he was there in the Champions Trophy squad because we took those extra spinners with the conditions there. At the moment, we could only carry one and get some balance in the team with one. Yeah, I mean, the couple of things really. Firstly, it's practically impossible to have 3 different captains for three formats, just in terms of planning. Obviously, at some stage, you've got to start looking at where the next World Cup is. It's also a format which is played the least now. So you don't get that many games to actually give the next guy, or if there is going to be another guy, that much time to prepare himself or plan. And we're 2 years away still. That's might look like a long time, but we don't quite know how many one-day games we might play. Closer to the World Cup, we might end up playing a little bit more than what we have. But the last one-day game we played was 8th or 9th March in Champions Trophy, and the next one we play is in October 19. So it is a bit of a challenge with one-day cricket at the moment. Of course, the focus has been on T20 World Cup, but slowly but surely we'll start planning for that World Cup to come. So that's the plan. It gives the next guy enough time to plan with whatever games that we have coming. And it is very difficult to have 3 different captains for 3 formats in terms of not just selectors, but more importantly, even for the coach.
to plan with three different people is never easy. તો અશોકભાઈ, રોહિત શર્મા કેપ્ટન તરીકે પડતો મુકાવશે, રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં લેવામાં નથી આવ્યો, તો શું કહી શકાય આ ટીમ સિલેક્શન માટે? વેલ, જે રીતે અજીત અગરકરે અમે હતા ત્યાં બેઠેલા જ હતા અને જે રીતે એક બહુ રૂટીન વાત કરી કે ભાઈ ઇટ ઇઝ ટાઈમ નાઉ ફોર ચેન્જ, એટલે અમે એમ કે કેપ્ટનને ચેન્જ કર્યા છે, કારણ કે 3 ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન રાખવા પોસાય નહીં. એટલે પહેલી વસ્તુ આ થઈ કે ભાઈ તમે જો એ ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન રાખી ના શકો તો તમે રોહિત શર્માની જગ્યાએ કેપ્ટનને તરીકે શુભમન ગિલને જવાબદારી આપવામાં આવી છે. પહેલી વસ્તુ એ બની, શુભમન ગિલ એ ટેસ્ટ અને વન ડેનો કેપ્ટન છે, સૂર્યકુમાર યાદવ હજુ પણ T20ના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યા છે, પણ ક્યાંક એવું બનશે કે કાલે મીન્સ કે જ્યારે આખી શ્રેણી પતશે પછી એવું પણ કદાચ ડિસાઇડ કરે આ લોકો કે જો અલગ અલગ કેપ્ટન નથી શક્ય તો T20ની કેપ્ટનશીપ પણ ગિલને આપી દો, જે રીતે અજીત અગરકર આજે કહી રહ્યા છે એમાં કંઈક એવું લાગે છે. પણ કારણ કે T20નો વર્લ્ડ કપ આવે છે, કારણ કે T20 એ સૌથી વધારે રમાતી રમત છે, એણે પણ કહ્યું કે મેચો નથી મળતી, મેચો પૂરતી થતી નથી, એટલા માટે ક્યાંક ને ક્યાંક વી આર નોટ એબલ ટુ, અને એ વખતે તમે 3 મહિનામાં 6 મહિનામાં એકાદ મેચ આવે એના માટે તમે આખું કેપ્ટન રાખો, એના કોચિસ હોય તો એ બધી વસ્તુ એની એ થતી નથી. એટલે હું માનું છું કે ક્લિયર કટ એમ છે કે ભાઈ રોહિત શર્માના હવેના જે મેચિસ છે આ કદાચ આ બની શકે કે આના પછી કદાચ પ્લેયર તરીકે ટીમમાં હોય કે નહીં એ પણ એક સવાલ છે. પણ ખેર અત્યારના તબક્કે એવું નથી, વિરાટ કોહલી અને રોહિત શર્મા આપણને ખેલાડી તરીકે ચોક્કસ રમતા જોવા મળશે, પ્રોવાઇડેડ દે આર ઇન્ક્લુડેડ ઇન ધ 11. કારણ કે હવે એવું છે, જો આ એમાં બન્યું છે એવું કે આ બંને ખેલાડીઓની જે રિસન્ટ પાસ્ટમાં જે બેટિંગ થઈ છે, રિસન્ટ પાસ્ટમાં જે રીતના એ લોકો રમ્યા છે, દેટ ઇઝ નોટ સપોર્ટિંગ ધેર ક્લેમ. એ પણ એક વસ્તુ છે. તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક પરિવર્તનની જરૂર હતી, એ પરિવર્તન કર્યું છે, થોડું વહેલું થયું અને કદાચ વધારે સારી રીતે કરી શક્યા હોત. પણ ખેર શુભમન ગિલને આપણે કેપ્ટન તરીકે સ્વીકારવો રહ્યો, ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરે છે, વન ડેમાં પણ આવું જ પ્રદર્શન કરશે એવી અપેક્ષા રાખીએ અને એને કોંગ્રેચ્યુલેટ પણ કરીએ. અશોકભાઈ, હવે થોડાક ફોર્મેટ બાજુ આવીએ તો ટેસ્ટ હોય કે વન ડે, પણ તો હવે વન ડે મેચો પણ પોતાનું આકર્ષણ ગુમાવી રહી હોય તેમ કહી શકાય, અને સાથે 3 કેપ્ટન થિયરી, અને હવે 3 કેપ્ટન થિયરી નીકળી ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે, શું કહેશો? પહેલી વસ્તુ બહુ સાચી વાત છે કે વન ડેઝ આર પ્લેડ વેરી લેસ, બહુ જ ઓછી વન ડે અત્યારે રમાય છે. પહેલાંના જમાનામાં ટેસ્ટ મેચ બહુ ઓછી રમાતી હતી, થોડીક આગળ તમે જાઓ તો ટેસ્ટ મેચ ઓછી છે. અત્યારે તમારી પાસે વન ડે ઓછી રમાય છે અને એમાં એક શ્રેણી જે આવી છે ઓસ્ટ્રેલિયા જવાની, એમાં 3 વન ડે છે અને 5 T20 છે. આની ઉપરથી ખબર પડે છે કે ભાઈ કયું ફોર્મેટ વધારે ચાલે છે અથવા તો કયું ફોર્મેટ વધારે એનો અનુકૂળ આવે છે. અહીંયા આગળ એક બહુ અગત્યની મહત્ત્વની વાત એ પણ કહેવા માંગીશ, ભલે બિફોર ટાઈમ છે, પણ સૂર્યકુમાર યાદવ પણ હવે તલવારની ધાર ઉપર છે એમ કહીએ તો ના નહીં. કારણ કે જે રીતે એની કેપ્ટનશીપ પછીના જે એના પ્રદર્શન છે એ પ્રદર્શન, એનું જો પ્રદર્શન તમે જુઓ તો IPLની અંદર 45ની એવરેજથી રમે છે, જ્યારે T20 જે ભારત માટે રમ્યો છે 18 કે 20ની એવરેજથી રમે છે, વિચ ઇઝ અ વેરી મચ ડિફરન્ટ, બંનેમાં બહુ જ ડિફરન્ટ જણાય છે. અને ક્યાંક કેપ્ટન પછી એમનું જે પરફોર્મન્સ છે 8 રન, 10 રન, 12 રન, 18 રન એથી વિશેષ થયું નથી. એટલે એ પણ એક પેલા એની ઉપર તો છે જ, રડારમાં છે કે જો એ પરફોર્મ નહીં કરે અને આ 5 T20 જે ઓસ્ટ્રેલિયાની આવે છે એ ઓસ્ટ્રેલિયામાં જો એ પરફોર્મ નહીં કરી શકે તો બની શકે કે કદાચ જેમ અત્યારે જે વાત કરી કે 3 કેપ્ટનની થિયરી શક્ય નથી, તો કદાચ શુભમન ગિલને એનો પણ કેપ્ટન બનાવી દેવામાં આવે અને એના ભાગરૂપે એને ઓલરેડી વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એટલે હવે આ જેમ રોહિત શર્માનું એ થયું એ પ્રમાણે સૂર્યકુમાર યાદવ પણ બની શકે કે ટીમમાંથી એક્ઝિટ થઈ જાય, એમાં કોઈ નવાઈ નથી. કારણ કે એના જવાથી એઝ લોંગ એઝ બેટિંગ ઇઝ કન્સર્ન કોઈ ફેર પડતો નથી, બિકોઝ હી હેઝ નોટ બીન પ્લેઇંગ સિન્સ મેની મંથ્સ. એટલે આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે. જ્યારે તમે ચાલતા ના હો તો તમે તમારા કેપ્ટન તરીકેના ક્લેમને ઓથેન્ટિકેટ કરી શકતા નથી, એને મજબૂત બનાવી શકતા નથી, અને એ બહુ મહત્ત્વની વાત છે. એટલે કદાચ બની શકે કે ફોર્મેટની વાત કરી, વન ડે ફોર્મેટ ઓછું ચાલે છે, ઓછી મેચો છે, એના માટે એક સેપરેટ કેપ્ટન રાખવું મુશ્કેલ પડે, એક વાત એ પણ છે. બીજી વાત એ પણ છે કે આપણે T20 વર્લ્ડ કપ માટેની તૈયારીઓ કરવાના છે, તો એ T20ના વર્લ્ડ કપની તૈયારીઓ કરવા માટે સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે
કેટલો યથાયોગ્ય છે અથવા તો કેટલું કોન્ટ્રીબ્યુશન એ ટીમને આપી શકે છે એ પણ જોવાનું. જો સતત છેલ્લી 10 ઇનિંગમાં એ રમી શક્યો ના હોય અને આગામી ઓસ્ટ્રેલિયાની 5 મેચોમાં પણ જો એનું પરફોર્મન્સ યોગ્ય નહીં જણાય તો બની શકે કે એને પણ રોહિત શર્માની જેમ એનો ડ્રોપ થવાનો વારો આવી શકે છે. એક બંદા કાફિયામાં આ હતી આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ.